વડોદરામાં મગરના શિકારના વિડીયોથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। વિશ્વામિત્રીમાં પાણી વધતા જ મગરનો ભય શરૂ થયો છે। આજે રાજ્યમાંથી 2 શિકારી પ્રાણીઓના શિકાર કરતા વિડીયો સામે આવ્યા છે, જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાંથી દીપડો પશુનો શિકાર કરતા દ્રશ્યો સામે આવ્યા છે, તો બીજી તરફ વડોદરામાં મગર શિકાર કરતો વિડીયો સામે આવ્યો છે। ગીર સોમનાથના સૂત્રાપાડાના પન્નાવડા ગામે દીપડો શિકાર કરતાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતના ફળિયામાં બેઠેલા પશુ પર મધરાતે દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં પશુએ જીવ બચાવવાના ભારે પ્રયાસ કર્યા હતા, પરંતુ અંતે મરણ પામ્યું હતું। અત્રે જણાવીએ કે દીપડાએ 2 દિવસમાં 2 પશુના મારણ કર્યા છે। વડોદરામાં મગર શ્વાનનો શિકાર કરતો વિડીયોથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। વિશ્વામિત્રીમાં પાણી વધતા જ મગરનો ભય શરૂ થયો છે। જલારામનગર ઝૂંપડપટ્ટીમાં મગરે શિકાર કર્યો છે। 10 જેટલા ઘરોમાં પાણી ભરાયા છે, ત્યારે મગરે શિકાર કર્યો છે, જેથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।